ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ગાયેલા ગીત ચાર ચાર બંગડી ફરી એક વખત ચર્ચામાં છે। એક મ્યુઝિક કંપની દ્વારા કોપીરાઇટ વિવાદને પગલે કોર્ટે તેને ગીત ન ગાવાનો આદેશ આપ્યો હોવા છતાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ તેનું પ્રખ્યાત ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી ગાવા બદલ સ્થાનિક કોર્ટ રૂપિયા ઓક્ટોબર 2022 શહેરની સિવિલ કોર્ટ ગાયિકાને ગીત ગાવા અને બે મ્યુઝિક કંપનીઓ આરડીસી મીડિયા અને સ્ટુડિયો સરસ્વતી કેસેટ અથવા સીડીના રૂપમાં વિવાદિત કોપીરાઇટ કાર્ય વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો। કોર્ટ 2019 રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા કોપીરાઇટ દાવાના જવાબમાં વચગાળાનો મેઇન હુકમ પસાર કર્યો હતો। પ્રતિબંધના આદેશ પછી રેડ રિબન એડવોકેટ જાહિદ શેખ મારફત અરજી દાખલ કરી ફરિયાદ કરી હતી કે દવેએ જાહેરમાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું અને 20-25 વખત કર્યું। કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેની સામે સિવિલ પ્રોસિજર કોર્ટના ઓર્ડર 29 નિયમ 2A હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ગાયિકાએ પોતાના બચાવમાં કહ્યું કે તે કાયદા વિશે અજાણ છે। જો કે કોર્ટે આ બહાનું સ્વીકારવાનો ઇનકાર કર્યો કારણ કે તે સુશિક્ષિત અને સ્વનિર્મિત મહિલા છે। તેણીએ એવી પણ દલીલ કરી હતી કે તેણે આ ગીત ભારતની બહાર રજૂ કર્યું હતું અને તેથી તે ઓર્ડરથી બંધાયેલ નથી, પરંતુ કોર્ટે કહ્યું કે મનાઈ હુકમ વ્યક્તિગત રીતે તેની વિરુદ્ધ પસાર કરવામાં આવે છે। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।